હેલો મિત્રો, તો આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે અમે બધા પહોંચી ગયા છે પ્રદ્યુમન પાર્ક એટલે કે પ્રાણી સંગ્રહાલય રાજકોટમાં. અહીંયા જંગલનો રાજા સિંહ, સફેદ વાઘ, ઇન્ડિયન ટાઈગર અને વિવિધ પ્રકારના સરીસૃપોનું મસ્ત મજાનું એક્ઝિબિશન છે. તો ચાલો વિઝિટ કરીએ અને તમને પણ મુલાકાત કરાવીએ પ્રદ્યુમન પાર્ક રાજકોટની. તો અહીંયા સૌથી પહેલાં અમે જોવા પહોંચી ગયા સફેદ વાઘ. અને આ જે છે ને મસ્ત મજાનું છે ને દ્રશ્ય હતું. વાઘ આમથી આમ આટા મારતો હતો અને બધા કિડ્સ લોકોને છે ને બહુ મજા આવી ગઈ, કારણ કે પહેલી વાર જોયો તો સફેદ વાઘ. ડિમ્પી જોવે સફેદ વાઘ જોઈ રહ્યો. શું ગોતે ડિમ્પી? કાંઈક નાસ્તો ગોતે જો. મોર હે એટલે હા, એને ન ખબર હોય ને કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર હે, ન ખવાય. જો આ રીધમ જો એક આ સિંહ, એક સિંહ અહીંયા છે, એ અહીંયા રખડે સિંહ. એક આયા સિંહ, એક આયા સિંહ. એ ઓલી સિંહણ છે, આ સિંહ છે જો. તો ભાઈ બાળકોએ પહેલી વાર આટલા નજીકથી સિંહ જોયો તો એને મજા આવી ગઈ. અને અહીંયા જો એક જ ઓલામાં સિંહ અને સિંહ બંને રાખેલા છે ને બે જો આમને સામને આવી ગયા છે. આ એક સિંહણ આયા, બીજી ક્યાં ગઈ? એક સિંહણ અહીંયા છે અને બીજી આય રે જો. આ સિંહણ એ આ સિંહણ નથી લાગતી, હા હું નથી. ટાઈગર રીધમ, ટાઈગર ટાઈગર જો ટાઈગર. એ તો વાઘો ભાઈગો. एक टाइगर इधर है, दूसरा टाइगर सामने. एक टाइगर इधर है, रिदम टाइगर. શિયાળ હા, ત્યાં વાડી આવીને બોર ખાઈ જાય. શિયાળ આ જો, આ છે ગ્રીન ઇગ્વાના. કઈક અલગ જ લાગે છે. આ સાપને જીભ ઉપર પૂરવાનું બેસી ગયો છે અને આ જાય સાપના મોઢામાં. ચલો આને મેચિંગ પહેર્યું. રૂપ સુંદરી જીભ બહાર કાઢે તો ઝાડો આમ ચડશે, ઝાડો આમ ચડે તો. તો અહીંયા મસ્ત મજાનો રૂપ સુંદરી સાપ જે સાવ બિનઝેરી છે તેને જોવાની મજા આવી ગઈ. અને ત્યારબાદ પહોંચી ગયા જો આ છે ને કાંઈક અલગ જ પ્રકારનું હતું, મોટા મોટા ઉંદરડા જેવું લાગતું હતું. તો આને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરી નાખો. અને પછી પ્રદ્યુમન પાર્કમાં ઘણી જગ્યાએ ફોટો પાડ્યો જગ્યા તો છે જ. તો ચાલો મળીએ, બાય બાય, સબસ્ક્રાઈબ.